हाय फ्रेंड्स, आज આપણે બનાવીશું પનીર ટિક્કા મસાલા રેસીપી। તેના માટે મેં એક પેનમાં 2 ચમચી જેટલું બેસનને 2 થી 3 મિનિટ સુધી શેકી લીધો છે। તે શેકાઈ ગયા બાદ અહીંયા મેં 3 ટેબલસ્પૂન દહીં લીધું છે, પનીર નાખ્યું છે તેની અંદર, અને જે શેકેલો લોટ હતો ચણાનો તે નાખ્યો છે, 1 ચમચી ગરમ મસાલા પાવડર, 1 ચમચી કાળી મરીનો પાવડર, 1 ચમચી મીઠું, 1/4 ચમચી લાલ મરચું પાવડર, 1/4 ચમચી ધાણા જીરું, આદુ લસણની પેસ્ટ નાખીને અને તેને મિક્સ કરી લીધું છે। એક પેનમાં મેં થોડું તેલ લઈને અને બધા જ પનીર ટિક્કાને ફ્રાય કરી લીધા છે। 1 મિનિટ ફ્રાય થઈ જાય ત્યારબાદ તેને પલટી દેવાના। પલટીને તેને ફ્રાય કરી લીધા છે। હવે એક કઢાઈમાં મેં 3 ટેબલસ્પૂન તેલ નાખ્યું છે, 1 ચમચી જીરું નાખ્યું છે, 1 આખું લાલ મરચું, તેજ પત્તું નાખ્યું છે અને 2 કટ કરેલી ડુંગળી નાખી છે। ડુંગળી ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાની। હવે તેની અંદર 1 ચમચી જેટલું આદુ લસણની પેસ્ટ નાખી છે, તેને પણ હવે આપણે મિક્સ કરી દઈશું। એક કટ કરેલું લીલું મરચું નાખ્યું છે, તેને પણ હવે આપણે મિક્સ કરી લઈશું। એક ચમચી તીખું લાલ મરચું પાવડર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ગરમ મસાલો અને કાળી મરીનો પાવડર નાખ્યો છે, તેને પણ આપણે મિક્સ કરી લઈશું। અને અહીંયા 3 મોટા ટામેટાં લઈને મેં તેની પ્યુરી કરી દીધી હતી અને તે મિક્સ કરીને તેને આપણે તેની અંદર જે દહીંનું મિશ્રણ હતું તે મિશ્રણ નાખ્યું છે, ચણાના લોટને જે મસાલો હતો તેનું મિશ્રણ વધેલું નાખ્યું છે અને 1 ચમચી જેટલું દહીં નાખ્યું છે અને તેને પણ હવે આપણે મિક્સ કરી લઈશું। તે બધું મિક્સ થઈ ગયું છે। હવે તેની અંદર ફ્રાય પનીર નાખીશું, ફ્રાય પનીર કર્યા હતા તે નાખીશું અને તેને પણ હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું। પણ એકદમ ધીરે ધીરે મિક્સ કરવાનું, બહુ જોરથી મિક્સ નહીં કરવાનું, એકદમ ધીરે ધીરે મિક્સ કરી લેવાનું તેને। તેની અંદર કસ્તુરી મેથી નાખી છે 1 ચમચી અને તેને પણ આપણે મિક્સ કરી લેવાનું। તેની અંદર મેં અડધા ગ્લાસ જેટલું જ પાણી નાખ્યું છે, તેમાંથી પણ થોડું પાણી બચ્યું છે। હવે તેને મિક્સ કરી દેવાનું બધાને। હવે તેને 2 મિનિટ થવા દેવાનું। બે મિનિટ થઈ ગઈ છે। હવે તેમાં મેં લીલા મરચાં નાખ્યા છે, 1 લીલું મરચું ઊભું કટ કરીને નાખ્યું છે અને કોથમીર નાખી છે।
પનીર ટિક્કાનું શાક થઈ ગયું છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા, જેથી મારી આવનારી નવી રેસીપી તમને મળી રહે.